હું છું સરદારની ચળવળમાં જોડાયેલા શ્રી વિજયભાઈ મૈસુરિયા, જે ગ્લોબલ રિપબ્લિક પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ છે, તે અને તેમના સહ અધ્યક્ષો દ્વારા આ ચળવળની આગેકૂચ કરતા અમદાવાદમાં સરદાર કોમ્યુનિટી હોલમાં રાખેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પોતાની ગ્લોબલ રિપબ્લિકન પાટીદારોની લડાઈમાં ખભેથી ખભો મેળવી અને અન્યાયની સામે પોતાના સહકારની પૂર્ણ સંમતિની બાંહેધરી આપી. ભારતની આઝાદીમાં પોતાનું સ્વયંભૂ મૂકી દેશના એકીકરણની જે ચાહના રાખતા આપણા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની નામની અવગણના કરી પોતે તેમના કરતા વધારે મહત્વ ધરાવતા હોય અને તેમની પાર્ટી દ્વારા કદાચ આપણને આઝાદ ભારતની સુકાન મળી હોય તેમ પોતાનું નામ એ રમત મેદાન પર અંકિત કરતા એવા આપણા વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદીને સઘળા પાટીદારોએ વખોડી નાખ્યા. આપણા આઝાદીના લડવૈયા શ્રી મહાત્મા ગાંધી, શ્રી નહેરુજી, શ્રી લાલ બહાદુર શાસ્ત્રી, શ્રી બાલ ગંગાધર તિલક, શ્રી સુભાષચંદ્ર બોઝ, શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ, શ્રી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, શ્રી ચંદ્રશેખર આઝાદ, અન્ય એવા જેઓના નામ અંકિત નથી પણ તેઓએ પોતાનું રક્ત રેડ્યું છે. આપણા સ્વતંત્ર ભારત માટે તેઓને તુચ્છ ગણી પોતાની વાહવાહી કરતા ને પોતાની પાર્ટીના કદરૂપાના ચહેરાને અરીસો બતાવવાનું કામ પાટીદારો અને ગ્લોબલ રિપબ્લિક પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ શ્રી વિજયભાઈ મૈસુરિયાએ કરી બતાવ્યું. જીવના ના રહે ઇતિહાસ ઓ જીવન કરુંગા એટલે મારી સરદાર કથામાં રૂવાડા વાળે સરદાર બેઠો થાય અને મેં હું સરદાર ખુદ બની જઈએ તો આપણું નામ પાછું આવશે. જ્યારે જ્યારે યાદ કરીએ અને આજના કાર્યક્રમમાં બંદીવાન કરી અને છતાં પણ એક ટીપુ લોહીનું પડ્યા વગર આઝાદી જોઈએ. એક સાબિતી બતાવે કે સરદારે કોઈને સાકું માર્યા હોય. બાપ આ તો ગુરુ વસંતી દારો વલ્લભ હીરોઈદનો એ ગુજરાતનો જાયો અને એમનું આ સભામાં સ્વાગત કરું છું. અને સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિની આ જે આંદોલન છે એને દરેક તાલુકે અને દરેક જિલ્લામાં વિસ્તારવા માટે આપણે એના માટે સૌ સહભાગી થઈએ એવી આશા અને અપેક્ષા સાથે સૌને મારા જય સરદાર. આ દેશ ગુલામ હતો અને એ વખતે જેની આગેવાની લીધી એને સરદાર કીધા. મારી લડતનો હું છું સરદાર, હું પણ સરદાર છું અને આપણે બધા સાથે મળીને લડીએ છીએ એટલે આપણે બધા સરદાર છીએ. પણ સરદાર અને સરદારી જે મહાનુભાવો આપણા માટે કરીને ગયા અને સરદારના બોલાવવાના નામથી જે ઓળખાયા એવા આપણા સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ભૂસી નાખવા માંગતા આજના લેબાગુ તત્વોને સાખી લેવા એ પણ આપણી નબળાઈ છે. सरदार का कर्ज चुकाना है और सम्मान वापस दिलाना है, ये सिर्फ किसी एक समाज का या किसी एक वर्ग का शिरोमान्य नहीं है. ये सभी समाज का और सभी लोगों का, समग्र भारतीयों का सरदार थे. इसलिए उनका नाम उनका सम्मान के साथ वापस लिखना पड़ेगा और जरूर लिखवाएंगे. जैसे कि अभी हमारे आगे भी जो भी वक्ता उन्होंने कहा कि अगर सरदार का नाम नहीं लिखेंगे तो हम लोग यानी कि हमारे जो हम मतदान लोग जो है वो नरेंद्र मोदी को वोट नहीं करेंगे. ये बहुत ही अच्छी और सही बात थी. मगर मैं तो ये कहता हूं कि जैसे आगे भी बहुत सारे आंदोलन हुए हैं और उस आंदोलन के बाद जो भी मांग या जो हमारी डिमांड थी वो हमें बाद में दे दी जाती है और फिर से हमारे सहानुभूति लेकर हमें उन्हीं के पास जाना पड़ता है और उनको वोट दे देना पड़ता है. ऐसे माहौल और ऐसा वातावरण खड़ा करते हैं तो ऐसे बहाव में नहीं जाने का है. और हमारा अगर
ये नाम वापस बदल कर दे भी देते हैं, फिर भी आगे चलकर हम फिर से अगर उनको लाएंगे तो वो फिर से हमारे साथ क्या करेंगे उसका अभी से अवलोकन या मानना जरूरी नहीं है। मैं तो कहता हूँ कि उसके बाद भी हमें तो वोट उसी को देना है जो संविधान की बात करेगा और जो सरकार का सम्मान करेगा, उसी को वोट देंगे। यही मैं इतना वक्त पूरा करके मैं आप लोगों से हाथ जोड़ के इतना जरूर कहता हूँ कि ये मितेश भाई का जो कदम उठाया है उस कदम के साथ कदम से कदम मिलाकर हम लोग भी चलना चाहते हैं और आगे आपके आंदोलन को सफल बनाने में तन मन धन से मैं और मेरी पार्टी आपको समर्पित है और हम आपके साथ है। इतना कहकर मैं अपने वाणी को विराम देता हूँ। जय सरदार, जय जवान, जय किसान, जय संविधान, जय भारत। વિજયભાઈનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે બિપિન પટેલ વસ્ત્રાલ. मेरा नाम विजय मैसूरिया और मैं ग्लोबल रिपब्लिकन पार्टी का राष्ट्रीय महासचिव हूं और आज हम सूरत से यहाँ अहमदाबाद श्री सरदार वल्लभ भाई पटेल मेमोरियल हॉल शाहीबाग स्थित आए हुए हैं। यहाँ का आज का पारसी पंचायत का जो आयोजन है, जिसके पीछे उनका जो सही मकसद है, जैसे कि एक समग्र पाटीदार का ये विषय नहीं है, ये एक ऐसा सम्मानजनक बात है जो अपमान हुआ है श्री सरदार वल्लभ भाई पटेल जी का। वो अपमान का सम्मान वापस दिलाना है, उस विषय में यहाँ के पास से पाटीदार पंचायत की मीटिंग है। मोटेरा स्टेडियम जो था पहले, उसका नाम बदलकर उसका नाम जो था सरदार वल्लभ भाई पटेल स्टेडियम, उसी का नाम बदलकर स्वप्रसिद्धि के लिए हमारे वड़ा प्रधान नरेंद्र मोदी जी ने अपना नाम रख लिया। इस बात को लेकर पूरा समग्र समाज और भारतीय लोग एकदम विचलित हो चुके हैं कि इतना बड़ा अपमान एक अखंड भारत के रचयिता श्री सरदार वल्लभ भाई पटेल जी का मान सम्मान के साथ फिर से नाम लिखा जाए, वरना आने वाले चुनाव में हम नरेंद्र मोदी को वोट नहीं देंगे। ऐसा एक संकल्प करके ये लोग बैठे हैं। मैं तो कहता हूँ कि आगे भी बहुत आंदोलन हुए हैं, मगर कभी कभी हम लोगों ने जब भी आंदोलन किए तो ऐसा हुआ है कि हमें आश्वासन के तौर पे हमारे मांगों को पूरी कर दी जाती है और फिर हम फिर से उनको ही वोट देकर चुन के लाते हैं और फिर से वो हमारे साथ, जैसे कि अंग्रेजी में कहूँ तो यूज़ एंड थ्रो करते रहते हैं। तो मैं तो कहता हूँ कि अगर हमारे साथ ऐसा ही बार बार होता रहता है तो ऐसी सरकार को दोबारा वापस कभी नहीं लाएंगे, ऐसा ही संकल्प करना चाहिए। जय भीम। इस मुद्दे को लेकर के चुनाव पर कुछ असर पड़ सकती है? चुनाव के ऊपर बहुत बड़ी असर पड़ सकती है। क्यों? कि समग्र पाटीदार समाज जो है, उन्होंने अपने ही वोट्स और नोट्स से सरकार बनाई है। एक वक्त था जब मुख्यमंत्री बनने के लिए पाटीदारों के तलवे चाटते थे, वो मुख्यमंत्री बन जाने के बाद इन्हीं पाटीदारों को यूज एंड थ्रो करके, इनको अनामत की लॉलीपॉप देकर फिर से वड़ा प्रधान बन गए, जो इन्हीं के नोट और वोट से बने हैं। और ये पाटीदारों को समझना चाहिए, जान लेना चाहिए और मान भी लेना चाहिए कि आइंदा दोबारा हमें इनका साथ नहीं देना चाहिए और ना ही इसको कभी वोट देना चाहिए। मैं तो कहता हूँ, अंधभक्त मत बनिए, देशभक्त बनिए। જ્યારથી સ્ટેડિયમનું નામ બદલવામાં આવ્યું છે ત્યારથી જ આ મુહિમ સાથે સંકળાયા છીએ અને આ મેમોરિયલ હોલમાં અમારી આ બીજી મીટિંગ છે। સરદારનું સન્માન પાછું અપાવવું, સરદાર પોતે જ એક સન્માનને પાત્ર છે। મારું નામ મિથિલેશ અમીન છે, હું સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિનો અધ્યક્ષ છું। સરકારે સરદારના નામ ઉતારી લીધા ભરી સભાની અંદર અને ધોરે દિવસે।
સરકારે જે આ સરદાર સાહેબનું અપમાન કર્યું છે એ ફરી મોટેરા સ્ટેડિયમ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલનું નામ સન્માનભેર લખાય એ માટે આજે એક પાટીદાર પંચાયતનું આયોજન કર્યું છે. આ આંદોલન સમિતિ છેલ્લા 1.5-2 વર્ષથી કાર્યરત હતી, પણ આ આંદોલન સમિતિનો આજે દરેક જિલ્લામાં અને દરેક તાલુકામાં વિસ્તાર કરવા માટે આજે એક પાટીદાર પંચાયતનું જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં તમામ સમાજોએ, તમામ સમાજના અગ્રણીઓએ સાથ અને સહકાર આપ્યો છે અને આ આંદોલનને તમામ તાલુકા અને તમામ જિલ્લાની અંદર વિસ્તરણ કરવા માટે સૌ સમાજ સાથે મળી અને સૌ સમાજ સરદાર બની અને હવે આ લડતને આંદોલન સ્વરૂપે ગુજરાતના જન સુધી પહોંચાડશે. સરદાર કોઈ દિવસે માંગતા છે નહીં, આ માંગણી ના માનવામાં આવે એ પ્રશ્ન છે નહીં. આ અમે શું કહીએ છીએ એ ધ્યાન હવે સરકારને આપવાનું રહેશે કે સરદાર શું કહી રહ્યા છે, અને જો એ માંગણી સંતોષવામાં નહીં આવે તો સરકાર સાંભળતી નથી, અને જે સાંભળે એવી સરકાર છે એને લાવવાની તાકાત પણ આ સરદારમાં છે. જય સરદાર.